ચલો 8 છોકરીઓ છે એ ઉત્તર તરફ મુખ રાખીને એક હરોળમાં એક પંક્તિમાં બેઠી છે. જો ફરી સિટિંગ એરેન્જમેન્ટનો પ્રશ્ન છે. ઓલામાં વર્તુળ હતું, આમાં શું છે લિનિયર સિટિંગ એરેન્જમેન્ટ છે. એક લાઇનમાં તમારે 8 છોકરીઓને બેસાડવાની છે. ચલો જોજો, ધ્યાન આપજો. 1 2 3 4 5 6 7 8. ઓકે, શું કહે છે સમજજો. સી અને ડી બંને પંક્તિના કોઈ પણ છેડે નથી બેસતા. ધ્યાન આપજો. સી અહીંયા નહીં બેસે અને ડી અહીંયા નહીં બેસે, કોઈ પણ છેડે નહીં બેસે. તો સેમ વસ્તુ સી અહીંયા પણ નહીં બેસે અને ડી અહીંયા પણ નહીં બેસે. જેવું બોલતા જાય ને એવું ફટાફટ લખતા જઈએ, હે ને, આરામથી સમજજો. હવે શું કીધું છે? સી અને ડી બંને પંક્તિના કોઈ છેડે બેસતા નથી. એચ એ પંક્તિના જમણા છેડા પર બેસે છે. તો આ તમારી પંક્તિ છે, આ એનો જમણો છેડો થશે, આ ડાબો છેડો થશે. તો એચ પંક્તિના જમણા છેડે, તો એચ અહીંયા આવશે કમ્પલસરી. ચાલો આનો હિસાબ પતી ગયો. હવે એમ કીધું છે કે ડી અને એફ વચ્ચે માત્ર ઈ બેસે છે. ચલો ધ્યાન આપજો, ડી અને એફ વચ્ચે માત્ર ઈ બેસે છે. એટલે આમ તો જોવા જઈએ તો બે શક્યતા બને. આવું પણ બની શકે, અથવા તો એફ અને ડી વચ્ચે માત્ર ઈ. આ બંનેમાંથી ગમે તે બની શકે. તો અત્યારે એક કામ કરો, આને આપણે સાઈડમાં મૂકી દઈએ, કારણ કે આ 3 વ્યક્તિ કમ્પલસરી ભેગા અહીંયા 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 ગમે ત્યાં આવી શકે. અત્યારે એને સાઈડમાં મૂકો, આગળ વધો. હવે કીધું છે કે એફ અને એચ વચ્ચે માત્ર જી બેસે છે. તો જો તમારી પાસે એચ છે, આ જમણી બાજુ તો જગ્યા નથી, તો એક જગ્યા છોડીને એફ અહીંયા બેસે, તો એમની વચ્ચે કમ્પલસરી જી બેસે. જો હવે એક કામ કરો, જો એફ આપણો ફિટ થઈ ગયો, તો એફ પછી ઈ આવશે ને ઈ પછી ડી આવશે. તો આ બાજુ તો જગ્યા નથી, તો એફ પછી ઈ આવશે અને ઈ પછી તમારો કોણ આવશે? તો ઈ પછી તમારો ડી આવશે. એટલે ચલો આનો હિસાબ એ પતી ગયો, હે ને. જોજો સમજો, ખૂબ સરળ છે. નેક્સ્ટમાં જઈએ. આગળ શું કીધું છે? સી અને એ, વાક્યને બરાબર વાંચજો ગુજરાતીમાં. હા, સી અને એ આ બંને બી ના નજીકના પડોશી છે. તો આ બી છે ને, તો એના પડોશી કોણ છે? સી અને એ. તો એક બાજુ સી હશે તો એક બાજુ એ હશે. અથવા તો આવું પણ કહી શકીએ, એક બાજુ એ હોય તો આ એક બાજુ. આ ત્રણેય ભેગા આવવાના. એનો મતલબ કન્ફર્મ છે, આ ત્રણેય ભેગા આવવાના. હવે આ ત્રણેયને મારે ભેગા બેસાડવા છે, મારી પાસે જગ્યા જ છે, તો હું કઈ રીતે બેસાડું? તો થોડુંક બુદ્ધિ ચલાવો કે અહીંયા સી બેસવાની ના પાડે છે, તો મારે કમ્પલસરી એ ને અહીંયા બેસાડવો પડે, બી અહીંયા બેસે, સી અહીંયા બેસે. જોઈ લો, કાંઈ નથી. એક એક વાક્ય ઓટોમેટિકલી બધું સેટ થઈ જાય છે. તમારામાં કોઈ શક્યતા પોસિબિલિટી બનાવવાની જરૂર નથી. સમજ્યા ને? બસ બધું જેવું કીધું છે એવું બધું સેટ થઈ જાય છે. શું કરવાનું છે? ચલો, તો શું કીધું છે? કયું વિધાન સાચું છે ચેક કરો. પહેલું વિધાન ચેક કરીએ. એચ ની ડાબી બાજુએ ચોથો કોણ છે? ડી. એચ ની ડાબી બાજુએ ચોથો, એચ ની ડાબી બાજુ 1 2 3 4, ચોથો ડી છે. બરાબર છે, પહેલું સાચું. બીજું, ડી એ બી નો નજીકનો પડોશી છે. તો બી નો નજીકનો પડોશી ડી ક્યાંથી થવાનો? કોઈ દી નો થાય. તો માત્ર વિધાન એક સાચું છે. જોઈ લો, ઓનલી સ્ટેટમેન્ટ 1. બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે. 8 છોકરીઓ છે, ઉત્તર તરફ મોઢું રાખીને એક પંક્તિમાં બેઠી છે, એટલે સ્ટ્રેટ લાઇનમાં છે. સી અને ડી પંક્તિના એન્ડ ઉપર નથી. લખતો જાઉં. ચલો, સી અને ડી ક્યાં નથી? છેડા પર નથી. લખતા જઈએ એટલે બીજી વાર પ્રશ્ન આપણે વાંચવો નહીં. એચ પંક્તિના જમણા છેડા ઉપર બેસે છે. એટલે આ એકદમ જમણો છેડો હોય ને, માની લો કે આ જમણો છેડો છે, તો અહીંયા કોણ હશે? એચ. ટોટલ છોકરીઓ કેટલી છે? 8. તો હવે બાકીની 7 છોકરીઓ આમની હશે. કન્ફર્મ થઈ ગયું ને? તો હું અહીંયા લખી નાખીશ 4 5 6 7 અને 8. આ 8 જ છે ને? જોઈ લેજે ભણા. થઈ ગયું? ચલો, કાચની પેટીમાં પેક થઈ ગયું. હવે એના પછીનું ડી અને એફ વચ્ચે માત્ર ઈ બેસે છે. એટલે ડી અને એફ ની વચ્ચે ઈ હશે. એટલે ઈ વચ્ચે છે, તો ડાબી અને જમણી બંને બાજુ કોણ હશે? ડી એફ હશે. ડન છે? આગળ જઈએ. એફ અને એચ વચ્ચે માત્ર જી બેસે છે. એચ તો બેઠેલો જ છે. થોડુંક નજર છે ને કાગડા જેવી રાખવાની, આમ જોતું રહેવાનું. નહીતર પાછું અહીંયા ઠપકારી દેશો તો વાળ કપાવીને ટકો થશે. બરાબર ને? તો શું કરવાનું? એફ અને એચ વચ્ચે, એટલે એફ અને એચ ની વચ્ચે કોણ બેસે છે? જી. ક્લિયર છે? હવે તમે જુઓ તો આમાંથી એફ આવી ગયો, તો આ સેન્ટેન્સ આમાં સેટ થઈ જશે. એફ અને ડી ની વચ્ચે કોણ બેસે છે? ઈ. તો આ પણ થઈ ગયું કે નહીં? હવે આગળ જઈએ. સી અને એ બંને બી ના નજીકના પડોશી છે. જોજો, આ વાક્યને પાછું ટ્વિસ્ટ કરીને આપ્યું છે. વચ્ચે બેઠો નથી કીધું. સી અને એ બી ના પડોશી છે. આ બી હોય ને, બી, તો એના 2 પડોશી હોય. કેટલા હોય? 2. જો વચ્ચે હોય તો, છેડે હોય તો 1 પડોશી હોય. તો બી ના 2 પડોશી છે. એની પડોશીના નામ શું છે? સી અને એ. તો આ સી એ આવે. કોણ ક્યાં આવશે ખબર નથી. કેટલા જણા છે? 3. તો એ 3 જણા અહીંયા જ આવશે. હવે આ વાક્ય વાંચો તો સી છેડા ઉપર નથી, ડી છેડા ઉપર નથી, તો ડી નો તો હિસાબ પતી ગયો. સી છેડા ઉપર નથી એટલે સી અહીંયા આવશે, બી અહીંયા આવશે, અને અહીંયા કોણ આવશે? એ. સરસ ક્વેશ્ચન હતો. હવે જુઓ, સેટિંગ પણ અહીં તણપાએ કેવું કર્યું છે? ABCDEFGH.
એટલે આમ જ કરવું હતું તો પછી આવી અમને મજૂરી શું કામ કરાવી? હે, થઈ ગયું કે નહીં? હવે પ્રશ્ન શું છે કે કયું વિધાન સાચું છે? જોજો તમે, આ એકદમ ક્લાસિકલ એક્ઝામ્પલ છે કે સિટિંગ એરેન્જમેન્ટ કઈ રીતે કરવી જોઈએ. સરસ પ્રશ્ન છે અને હું મારા વખાણ કરીશ કે મેં સરસ રીતે એક્સપ્લેનેશન તમને આપ્યું છે. DH ની ડાબી બાજુ ચોથો છે. આ H છે ને એની ડાબી બાજુ પહેલો, બીજો, ત્રીજો ને ચોથો આ છે. એનો મતલબ કે આ સ્ટેટમેન્ટ સાચું છે. બીજું, DB નો પડોશી છે, નથી, એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. કયું વિધાન સાચું છે? તો આન્સર આવશે માત્ર વિધાન 1. બરાબર ને? તો આવું કર્યા પછી આપણને એવી ફીલ આવે કે જંગ જીત્યો રે મારો કાણિયો, જંગ જીત્યો રે મારો કાણિયો.